પોલીસે આ ગુના કામે ચાર્જશીટ દાખલ કરી પછી ચાર્જશીટ પછી રેગ્યુલર જામીન ફાઇલ કરેલી। દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવાની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી। મિત્રો, તેઓ 3 દિવસ માટે હંગામી જામીન લઈ બહાર આવ્યા હતા, કેમ કે વિધાનસભાનું સત્ર હતું અને તેઓ પોતાના વિસ્તારના લોકોનો જે પ્રશ્નો છે તેને ઉકેલ લાવી શકે, તેનો મિત્રો રજૂઆત કરી શકે, એ માટે તેઓ 3 દિવસ માટે બહાર આવ્યા હતા। ત્યારે મિત્રો આજે 11 સપ્ટેમ્બરે ચેતર વસાવા પાછા જેલમાં ગયા હતા અને તેમને જામીન અંગે જે સુનાવણી થવાની હતી તેને લઈ મિત્રો તેમના વકીલે શું કહ્યું, કેમ તેમને આજે પણ જામીન મળ્યા નથી, કેમ કે ચેતર વસાવાને મિત્રો જામીન તારીખો ઉપર તારીખો આપવામાં આવી રહી છે। ત્યારે મિત્રો હવે એવું લાગી રહ્યું કે ચેતર વસાવાની જે નવરાત્રી છે એ પણ આખી મિત્રો જેલમાં જાય એવું લાગી રહ્યું છે, કેમ કે મિત્રો આજે પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરી દેતા ચેતર વસાવાના જે જામીન અંગેની મિત્રો સુનાવણી છે તે હવે પછી નવી તારીખ પર રાખવામાં આવી છે। કોર્ટ દ્વારા મિત્રો તેમને અરજી ફંગોળી નાખી છે અને આવનારી તારીખ પર મિત્રો હવે ક્યારે નવો ચુકાદો થશે તો આવનારી તારીખ જ ખબર પડશે। મિત્રો ત્યારે ચેતર વસાવાના વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોર્ટ દ્વારા મિત્રો જે પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવાને લીધે ચેતર વસાવાના જે કેસ છે તેની સુનાવણી આજે થઈ શકી નથી અને હવે આવનારા તારીખ પર તેમના કેસની સુનાવણી થશે। મિત્રો હવે એવું લાગી રહ્યું કે ચેતર વસાવાની મુશ્કેલીઓ ખૂબ જ વધી ગઈ છે, કેમ કે 63 દિવસ જેવું 2 મહિના આસપાસ થઈ ગયું, પરંતુ ચેતર વસાવા જેલની બહાર આવવાનું નામ નથી લઈ રહ્યા, તેમને જામીન મળી રહ્યા નથી, તેમને તારીખો ઉપર તારીખો આપવામાં આવી રહી છે। ત્યારે મિત્રો ફરી એકવાર હવે એવું લાગી રહ્યું કે ચેતર વસાવાની નવરાત્રી પણ જેલમાં જ જશે, કેમ કે જો આવું ને આવું રહ્યું તો મિત્રો ચેતર વસાવાની આખી નવરાત્રી પણ જેલની અંદર જવી જોઈએ। મિત્રો તમને શું લાગે કોમેન્ટ કરી દેજો। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા